વડોદરા શહેરમાં અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવતા શહેરમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ રેલવે સ્ટેશન પાછળ આવેલ સમ્રાટ હોટલ નજીક મોડી રાત્રે થયેલી બોલાચાલી બાદ એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। ઈજાગ્રસ્ત વ્યક્તિએ આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરો બાદમાં તલવાર જેવા હથિયાર સાથે ખાનગા મોહલ્લા વિસ્તારમાં પણ પહોંચ્યા હતા અને ધમકીભર્યું વર્તન કર્યું હતું। સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજમાં કેટલાક શખ્સો દેખાઈ રહ્યા છે, જેના આધારે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે। ઘટનાના પગલે વિસ્તારમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ ગઈ હતી। આ બનાવને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરમાં વધતા અસામાજિક તત્વોના બનાવોને લઈને લોકો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે હુમલાખોરોની ઓળખ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। હાલમાં પોલીસ દ્વારા વધુ એક વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ 15/6/2026 સોમવારના રોજ સમાજ સ્થિત ઉર્મી સ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, ટ્રાફિક પોલીસના અધિકારીઓ, સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ રિક્ષા અને સ્કૂલ વાન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન, વાહન ચલાવતી વખતે સાવચેતી અને જવાબદાર નાગરિક તરીકેની ફરજો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે વિદ્યાર્થીઓને વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું પાલન માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના અને અન્ય લોકોના જીવનની સુરક્ષા માટે જરૂરી છે। તેમણે ખાસ કરીને વાલીઓને અપીલ કરી હતી કે બાળકોને સ્કૂલે મૂકવા અથવા તો લેવા જવાના સમયે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરાય, 3 સવારી ન કરે, સીટ બેલ્ટ બાંધે તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવામાં આવે। રિક્ષા અને સ્કૂલ વાન ચાલકોએ પણ ક્ષમતા કરતાં વધુ બાળકો ન બેસાડવા, વાહનોની નિયમિત ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી હતી। કાર્યક્રમમાં રોડ ક્રોસિંગના નિયમો, ટ્રાફિક સિગ્નલનું મહત્વ, ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ, ઓવર સ્પીડિંગના જોખમો, નશાની હાલતમાં વાહન ન ચલાવવું તથા અકસ્માત નિવારણ અંગે માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત માર્ગ અકસ્માતોથી થતા જાનમાલના નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રેઝન્ટેશન અને માર્ગદર્શન સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ટ્રાફિક શાખાના આ પ્રયાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવી સુરક્ષા અને જવાબદાર માર્ગ વ્યવહારને પ્રોત્સાહન આપવાનો હતો। સમગ્ર આયોજન સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। સમર વેકેશન પછી શાળા કોલેજો ફરીથી શરૂ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમ એક્ટિવિટી માટે પરત ફરેલા છે। તેઓના સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ હર હંમેશા સતર્ક રહ્યું છે। આજે એક કાર્યક્રમમાં સ્કૂલના મેનેજમેન્ટ, સ્કૂલના શિક્ષકો, વાલીઓ, બસ ઓપરેટરો, ઓટો રિક્ષા અને ટેમ્પા ઓપરેટરો અને તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી એમના સુરક્ષા અંગેના કેટલાક મુદ્દાઓને આજે ચર્ચા કરી છે। આપણા પ્રયાસ છે કે ચિલ્ડ્રનની સુરક્ષા બની રહે તે માટે ચાઇલ્ડ સેન્ટ્રિક સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવે। જેના ભાગરૂપે સ્કૂલ દ્વારા ઓપરેટ કરતા તમામ બસ સુરક્ષા સંબંધિત ગેજેટ્સથી સુસજ્જિત અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ મુજબ ઓપરેટ કરે અને સાથે સાથે ટેમ્પો, ઓટો રિક્ષા ઓવરલોડિંગ ન કરે અને વાલીઓ જ્યારે બાળકોને છોડવા માટે આવે ટ્રિપલ સવારી, હેલ્મેટ વગર ફરવું એવા કિસ્સો ન બને, જેથી કરીને વડોદરા શહેરના દરેક બાળકનું સુરક્ષા બની રહે અને જ્યારે તેઓ સ્કૂલથી નીકળે એક જવાબદાર નાગરિક બનીને દેશ નિર્માણ પોતાના યોગદાન આપી શકે એવા આદર્શ નાગરિક બને તે દિશામાં આપણા પ્રયાસ કરી રહ્યા છીએ। શહેરના કોઠી 4 રસ્તા વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ સર્જાતા અમૂલ્ય પાણીનો વ્યય થતો હોવાનો બનાવ સામે આવ્યો છે। લીકેજના કારણે પાણીનો મોટો ફુવારો ઉડ્યો હતો અને મોટી માત્રામાં પાણી રસ્તા ઉપર બિનઉપયોગી વહી ગયું હતું।
એક તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ પાણી પુરવઠાની લાઇનમાં ખામી સર્જાતા અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી જતું હોવાના લઈ સ્થાનિકોમાં નારાજગી પણ જોવા મળી હતી. લીકેજના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક અસરથી આ લીકેજનું સમારકામ કરી પાણીના બગાડને અટકાવવા માટે સંબંધિત વિભાગ પાસે માંગણી કરી હતી. મહત્વનું છે કે ઉનાળાની ઋતુમાં પાણીનો એક એક ટીપું ખૂબ જ કિંમતી જણાય છે, ત્યારે આવી ઘટનાએ પાણી સંરક્ષણના પ્રયાસો સામે પ્રશ્નો ઊભા કરે છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા સમયસર સમારકામ કરવામાં આવે અને આવા બનાવો ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે. વડોદરા શહેરમાં 2 વર્ષ અગાઉ વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરની ઘટનાના પગલે નદીની જળવહન ક્ષમતા વધારવા માટે હાથ ધરાયેલી કામગીરી હાલના બીજા તબક્કામાં પ્રવેશી છે. વિશ્વામિત્રી નદીના પુનરુદ્ધાર અને સંરક્ષણ માટે 12 સ્થળોએ ગેબિયન વોલ સહિતના વિવિધ સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે હાલમાં ચેતક બ્રિજ, સમાસાવલી રોડ, મંગલ પાંડે બ્રિજ સહિત કુલ 7 સ્થળોએ એકસાથે કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સામે કેટલીક પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ અને એનજીઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે 7 સ્થળોએ ભારે મશીનરી દ્વારા કામગીરી ચાલી હોવા છતાં પણ વન્યજીવોના રેસ્ક્યુ માટે માત્ર 5 રેસ્ક્યુઅરની જ નિમણૂક કરવામાં આવી છે, જે પૂરતી નથી. વિશ્વામિત્રી નદી મગર સહિત અનેક જળચર અને વન્યજીવોનું નિવાસસ્થાન હોવાથી કામગીરી દરમિયાન તેમની સુરક્ષા અને બચાવ માટે પૂરતી વ્યવસ્થા જરૂરી હોવાનું સંસ્થાઓનું માનવું છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની કામગીરી દરમિયાન નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે નદીમાં વસવાટ કરતા વન્યજીવોને નુકસાન ન પહોંચે તે માટે વિવિધ સંસ્થાઓના આશરે 40 રેસ્ક્યુઅરની નિમણૂક કરવામાં આવી હતી. હાલ બીજા તબક્કામાં રેસ્ક્યુઅરની સંખ્યામાં નોંધપાત્ર રીતે ઓછી રાખવામાં આવતા પ્રશ્નો ઊભા થયા છે. વન્યજીવોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા સંબંધિત એનજીઓએ વન વિભાગને લેખિત ફરિયાદ પણ કરી છે. સંસ્થાઓએ માંગ કરી છે કે કામગીરી દરમિયાન પૂરતી સંખ્યામાં પ્રશિક્ષિત રેસ્ક્યુઅરની નિમણૂક કરવામાં આવે, તેમજ વન્યજીવોના રક્ષણ માટે અસરકારક મોનિટરિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે. બીજી તરફ નદીના પુનરુદ્ધાર અને પૂર નિયંત્રણ માટે આ કામગીરી મહત્વપૂર્ણ હોવાનું તંત્રનું માનવું છે. જો કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાય તે માટે વન્યજીવોની સુરક્ષા અંગે ઉઠેલા પ્રશ્નો હવે ચર્ચાનો વિષય બન્યા છે. ના, આપણે જે ફોરેસ્ટના રેન્જર્સ છે, એનજીઓ છે કે જે સંકળાયેલા છે, આપણે જે નદીની કામગીરી જે ગત વર્ષે કરી ત્યારે એ એમની સાથે જ આપણે સંકલન કરીને કરવામાં આવેલ હતી. એ એનજીઓ અને ફોરેસ્ટ રેન્જરને સાથે રાખીને જ આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. કામગીરી દરમિયાન એ લોકો સપોર્ટમાં રહે છે, ક્યાંક રેસ્ક્યુ કરવાની જરૂર પડે છે તો રેસ્ક્યુ પણ કરે છે અને સાઇટ ક્લિયરન્સ આપે છે, ત્યારબાદ જ અત્રેથી કામ કરવામાં આવે છે. વડોદરા શહેરમાં ગેબિયન વોલની વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલ કામગીરી સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે વિશ્વામિત્રી સેક્શન ડી સિલ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ નદીનું ધોવાણ ન થાય અને બ્રિજ જે છે તેના પ્રોટેક્શન રાખી શકાય તે માટે ગેબિયનનું કામ સજેસ્ટ હતું. નવલાવાલા સમિતિના સૂચનમાં એ સૂચનાના ભાગરૂપે જ ગેબિયન વોલનું કામ શરૂ કરેલ છે. કુલ 5 સ્થળોએ આ કામગીરી ચાલી રહી છે. 3 બ્રિજ, મંગલ પાંડે, ચેતક બ્રિજ અને સમા ઉર્મી, ત્રણેય બ્રિજના લોકેશન ઉપર અને નવલખી કૃત્રિમ તળાવના પાછળના ભાગે અને સયાજીબાગ પ્લેનેટોરિયમ પાસે બીજા અન્ય 2 લોકેશન છે. આ 5 લોકેશન ઉપર સેફ સ્ટેજ ઉપર લાવીને ત્યાં જે ધોવાણ થયું હતું તે આગળ ચોમાસા દરમિયાન ન થાય તે માટેની કામગીરી હાથ ધરાઈ છે. જે સંદર્ભે વિશ્વામિત્રી પ્રોજેક્ટના અધિકારી લક્ષ્યાંક નડોરિયા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આપણે જે ગત વર્ષે જે વિશ્વામિત્રી સેક્શન ડિસિલ્ટિંગની કામગીરી કરવામાં આવેલ હતી, ત્યારબાદ નદીના ધોવાણ જે ના થાય અને જે બ્રિજ છે એને આપણે પ્રોટેક્શન રાખી શકીએ એના માટે કેબિનનું કામ સજેસ્ટેડ હતું નવલાવાલા સમિતિના સૂચનમાં. એ સૂચનની કામગીરીના ભાગરૂપે જ આપણે કેબિન અને વોલની કામગીરી શરૂ કરેલ છે. કુલ 5 સ્થળોએ 3 બ્રિજ છે, મંગલ પાંડે, ચેતક બ્રિજ અને સમા ઉર્મી. હાલ આપણે સમા ઉર્મી બ્રિજ ખાતે ઊભા છીએ. 3 બ્રિજના લોકેશન ઉપર અને નવલખી કૃત્રિમ તળાવની પાછળના ભાગે અને સયાજીબાગ પ્લેનેટોરિયમ પાસે બીજા 2 અધર લોકેશન છે. આ 5 લોકેશનો ઉપર એને સેફ સ્ટેજ ઉપર લઈને ત્યાં જે ધોવાણ થયું છે એનું ફર્ધર ધોવાણ ના થાય ચોમાસાની સિઝનમાં, નદીનું પાણીનું લેવલ રાઇઝ થાય તો એના બેંકનું પ્રોટેક્શન થાય એના માટેની કામગીરી હાથ ધરેલ છે.
અને સલામત તબક્કે આવતા 10 દિવસમાં લાવવામાં આવશે. વોલ તો નેચરલી એમ્બેકમેન્ટ જ છે, જે શું કહે કે સિંચાઈ વિભાગમાં કે ડેમમાં પણ હાઈવે એમ્બેકમેન્ટમાં પણ આ રીતે ગેબન સ્ટ્રક્ચરની એમ્બેકમેન્ટના પ્રોટેક્શન માટે યુઝ થતો હોય છે. આમાં વોલ કન્સ્ટ્રક્ટ કર્યા પછી એને ધોવાણ અટકે છે, એમાં કોઈ પ્રશ્ન નથી આવતો ધોવાણ થવાનો. આગામી જે બાકીના જે બ્રિજીસના કામ છે એ ક્યાર સુધી શરૂઆત? આગામી બ્રિજના કામો ચોમાસાની સિઝન બાદ ચાલુ કરવામાં આવશે. ચોમાસા પહેલાં જે પ્રાયોરિટી હતી, જ્યાં ધોવાણ આપણને જણાવેલ છે કે જ્યાં અહીંયા ધોવાણ થયું છે, એના પ્રાયોરિટીના ભાગરૂપે આપણે ચોમાસા પહેલાં સેફ સ્ટેજ ઉપર લાવી દીધા છે. ચોમાસા બાદ બાકીના બ્રિજની કામગીરી આપણે સત્વરે શરૂ કરીને પૂર્ણ કરવાનું આયોજન છે. જળચર પ્રાણીઓને આમાં નુકસાન થતું? અંદાજે 30 વર્ષ બાદ સર્જાયેલ દુર્લભ ધાર્મિક સંયોગના અવસરે આજે સોમવતી અમાસ અને અધિક મહિનાની પૂર્ણાહુતિ એકસાથે થતાં વડોદરા શહેરના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સોમવારે આવતી અમાસને હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે, જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન અને પૂજન માટે મંદિરોમાં ઉમટી પડ્યા હતા. શહેરના પ્રાચીન શિવ મંદિરો સહિત વિવિધ દેવસ્થાનોમાં ભક્તોએ જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ, રુદ્રાભિષેક તેમજ વિશેષ પૂજન અર્ચન કરી ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અનેક ભક્તોએ ઉપવાસ રાખી પરિવારની સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મંદિરોમાં ઓમ નમઃ શિવાયના જાપ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. ભક્તોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખી કેટલાક મંદિરો ખાતે સ્વયંસેવકો તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી. આ દુર્લભ સંયોગના પાવન દિવસે ભક્તોએ ભગવાન શિવના દર્શન પૂજન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી, જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો હતો. વડોદરા શહેરમાં આગામી 1 જુલાઈ 2026થી ઓટો રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવશે. વધતા સીએનજી, પેટ્રોલ, સ્પેર પાર્ટ્સ અને જાળવણીના ખર્ચને ધ્યાનમાં રાખીને વડોદરા ઓટો રિક્ષા યુનિયને આ નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું છે. યુનિયનના પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે જ રિક્ષાના રિપેરિંગ, લુબ્રિકેન્ટ્સ અને અન્ય જરૂરી સામગ્રીના ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થતાં હાલના ભાડા દરે રિક્ષા ચલાવવી મુશ્કેલ બની રહી છે. આર્થિક રીતે રિક્ષા ચાલકોને પરવડે નહીં તેવી સ્થિતિ સર્જાતા ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. નવા નિર્ણય મુજબ રિક્ષાનું મિનિમમ ભાડું હાલના 20 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવશે. એટલે કે મુસાફરોએ મિનિમમ ભાડા તરીકે ₹10 વધુ ચૂકવવા પડશે. યુનિયનના જણાવ્યા અનુસાર વડોદરા શહેરમાં 80,000થી વધુ રિક્ષા ચાલકો કાર્યરત છે અને તેમના હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિક્ષા યુનિયને જણાવ્યું હતું કે ભાડા વધારાની માંગ અંગે અગાઉ પણ સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય નિર્ણય ન લેવાતા યુનિયને સ્વતંત્ર રીતે ભાડા વધારાની જાહેરાત કરી છે. નવા ભાડા દરો 1 જુલાઈ 2026થી અમલમાં આવશે. આ નિર્ણયની સીધી અસર રોજબરોજ રિક્ષા મારફતે મુસાફરી કરતા હજારો નાગરિકો ઉપર પડશે. શહેરમાં ટૂંકા અંતરની મુસાફરી માટે રિક્ષા ઉપર નિર્ભર મુસાફરોના પરિવહન ખર્ચમાં વધારો નોંધાશે. જો કે રિક્ષા ચાલકોનું કહેવું છે કે વધતી મોંઘવારી વચ્ચે જીવન નિર્વાહ અને વ્યવસાય ચાલુ રાખવા માટે આ વધારો અનિવાર્ય બની ગયો હતો. વડોદરા શહેરના તાંદલજા ગામના લીમડી ફળિયા ગરાસિયા વાડ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીમાં ગંદકી આવવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆતો છતાં પણ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં રોગચાળાની ભીતિ વ્યાપી છે. સ્થાનિક આગેવાન અશફાક મલેકે 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વડોદરાના તાંદલજા ગામના લીમડી ફળિયા ગરાસિયાવાડ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા 1 વર્ષથી ગંદા અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત પાણી પુરવઠા વિભાગ અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોનું કહેવું છે કે ફરિયાદ કરવામાં આવે ત્યારે ગટર લાઇન ભરાઈ જવાના કારણે પાણીમાં ગંદકી આવતી હોવાનું કારણ આપવામાં આવે છે. જો કે પાણી અને ગટર લાઇનોની યોગ્ય જાળવણી અને અલગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની જવાબદારી તંત્રની હોવા છતાં બેદરકારીના કારણે બંને લાઈનો ભેગી થઈ જતા લોકો સુધી દૂષિત પાણી પહોંચી રહ્યું છે. ગંદા પાણીના ઉપયોગથી વિસ્તારમાં ઝાડા ઉલટી, ચામડીના રોગો સહિત વિવિધ બીમારીઓના કેસોમાં વધારો થતો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ પીવાના
સ્વચ્છ પાણી માટે લોકોને ખાનગી કુલર અને અન્ય વિકલ્પોનો સહારો લેવાની જરૂર પડી રહી છે, જેના કારણે વધારાનો આર્થિક બોજ પણ સહન કરવો પડી રહ્યો છે. આ સમગ્ર મામલે સ્થાનિક આગેવાન અશફાક મલેકે જણાવ્યું હતું કે જો આગામી 7 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાથે જ તેમણે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. હવે તંત્ર આ ગંભીર સમસ્યાને લઈને કેટલું ઝડપી પગલું ભરે છે તેના ઉપર સ્થાનિકોની નજર મંડાયેલી છે. ગરીબ અને નિરાધાર બાળકોના શિક્ષણ માટે અનેક સંસ્થાઓ સામે આવતી હોય છે, પરંતુ કોઈ એક વ્યક્તિ યુવાનોને સાથે રાખી જ્યારે આવી સેવા કરે છે ત્યારે તે પોતાનામાં એક ઉદાહરણરૂપ હોય છે. ડભોઈનો આવો જ એક યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી ગરીબ અને નિરાધાર બાળકોની પડખે આવી તેમને અન્ન સહિત શિક્ષણને લગતી સામગ્રી પૂરી પાડવા સતત પ્રયત્ન કરી અનોખી સેવા પૂરી પાડી રહ્યો છે. સેવા પરમો ધર્મ સૂત્ર સાથે અનેક સંસ્થાઓ સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય છે, પરંતુ આજે વાત કરવી છે એક એવા યુવકની કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી ગરીબ અને નિરાધાર બાળકો સુધી પહોંચે છે અને તેમને અન્ન અને શિક્ષણને લગતી સામગ્રી પૂરી પાડવા સતત પ્રયત્નશીલ છે. અને આ યુવકનું નામ છે એઝાઝ અબ્દાલ, જે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવ્યું અને આસપાસના વિસ્તારમાં આવા નિરાધાર બાળકો જે અભ્યાસ અને શિક્ષણ માટે પગભર નથી તેમની મદદ માટે પહોંચી જાય છે. કોમેન્ટમાં મેસેજ મળે કે એ વિસ્તારમાં જઈને શિક્ષણને લગતી સામગ્રી તેમજ નાસ્તો સહિતની ખાણીપીણીની વસ્તુઓનું વિતરણ કરી અનોખી સેવા પૂરી પાડી રહ્યો છે. જોઈએ વિશેષ અહેવાલ. मेरा नाम एजाज अब्दाल है और मैं दभोई का रहने वाला हूँ, गुजरात वडोदरा से. तो आप देख रहे हो मेरे वीडियो सोशल मीडिया पे, जो मैं डेली 50-60 गरीब बच्चे जो परिवार उनको मैं खाना दे रहा हूँ. और आपको कहीं भी ऐसे बच्चे दिखे कि जिनको खाना नहीं मिलता तो आप मुझे DM भी कर सकते हो, मेरा किसी भी तरह से कांटेक्ट कर सकते हो. और अभी 1-2 वीडियो मैंने अपलोड भी की है जो गरीब बच्चे हैं, जो 1 धोरण से लेकर 5 धोरण तक जो पढ़ना चाहते हैं और जिनकी परिस्थिति नहीं है, तो मुझे कांटेक्ट करो. उनको नोटबुक है, पेंसिल किट है, वो सब मैं मेरे तरफ से वितरण करने वाला हूँ. आप वो वितरण का जो करे, आपका जो एड्रेस है वो कांटेक्ट करते मैं खुद वहाँ पे पहुँच जाता हूँ. मैं कि आपका नंबर, मोबाइल नंबर? मेरा मोबाइल नंबर है 9773299712. ડભોઈના સહયોગ ફાઉન્ડેશન દ્વારા આસપાસના ગામોમાં ગરીબ અને નિરાધાર બાળકોને ચોપડા વિતરણ વિનામૂલ્યે કરી શિક્ષણને લગતી સહાય પૂરી પાડી સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કર્યું હતું. ડભોઈ સહયોગ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી સેવા સંકલ્પ અને સહયોગના સૂત્ર સાથે અનેક સેવાકીય કાર્યો કરી રહ્યું છે. પશુ પક્ષી હોય કે ગરીબ નિરાધાર લોકો હોય, તમામ માટે એક સરખી સેવા પૂરી પાડવા અડીખમ આ સંસ્થા દ્વારા હાલ વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી સામગ્રીનું વિતરણ કરવા હેતુ ડભોઈ તેમજ આસપાસના ગામોમાં વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ વિનામૂલ્યે કરી સેવા કાર્ય સિદ્ધ કર્યું હતું, જેમાં મુખ્ય અગ્રણી ધ્રિવિન જૈન, મેહુલ જૈન અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં આ સેવા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આજરોજ સહયોગ ફાઉન્ડેશન દ્વારા ડભોઈના વિવિધ વિસ્તારોમાં નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમારો ઉદ્દેશ માત્ર નોટબુક નહીં પણ દરેક બાળકોને સપનાને પાંખ આપવાનો છે. આજ રોજ ડભોઈના વિસ્તાર જેવા કે યશોવાડિકા, રામનગરી, નવીનગરી, વઢવાના ITI રોડ તેમજ અલગ અલગ વિસ્તારોમાં નોટબુક અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા દરેક બાળકોને ભણતર પ્રત્યે રુચિ જાગે અને વધુમાં વધુ તે લોકો ભણીને આપણા દેશ અને આપણા ડભોઈનું નામ રોશન કરે એવો અમારો ઉદ્દેશ છે. અને આગામી દિવસોમાં હજુ અલગ અલગ વિવિધ વિસ્તારો અને આજુબાજુના ડભોઈના ગામમાં નોટબુક અને સ્ટેશનરી કીટનું અમારા દ્વારા ડભોઈ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ વિકાસ વિશ્વાસના હેઠળ જ્યારે સૌથી વધુ કીર્તિમાન વડાપ્રધાન પદ સંભાળવાનો સ્થાપ્યો છે, ત્યારે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય, જે અંતર્ગત આજે જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ડભોઈ સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા પ્રમુખ ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ડભોઈના ધર્મગુરુઓની મુલાકાત તેમજ નગરજનો સાથે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સંગઠનના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે વડોદરા જિલ્લા પ્રમુખ ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટ તેમજ સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા ડભોઈના બદ્રીનારાયણ મંદિર ખાતે 1008
સુદર્શનાચાર્ય મહારાજ તેમજ નીલકંઠ પાર્ક સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી તેમજ જૈન સંપ્રદાયના મંદિરો ખાતે સાધુ સંતોની મુલાકાત લઈ જનસંપર્ક અભિયાન હાથ ધર્યું હતું. આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, મહામંત્રી હિરેન શાહ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમના સેવાકાળના 12 વર્ષો પૂરા કર્યા છે અને જે ચૂંટાયેલા એક વડાપ્રધાન તરીકે ભારત વર્ષમાં સૌથી વધારે કીર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે. અને આ 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સેવાના વર્ષોની ઉજવણીના એક ભાગરૂપે પાર્ટીએ વિવિધ કાર્યક્રમો આપ્યા છે. એ વૃક્ષારોપણ હોય, સ્વચ્છતા અભિયાન હોય, પ્રબુદ્ધ નાગરિક સંમેલન હોય, વિશેષ જનસંપર્ક અભિયાન, યોગ દિવસ, અને એ રીતે આજે વિશેષ જનસંપર્ક અભિયાન દરમિયાન એના ઉપક્રમે આજે અમે સમાજના વિવિધ આગેવાનો અને સંતોની મુલાકાત માટે નીકળ્યા છીએ. આજે અમારી સાથે છોટાઉદેપુરના સાંસદ શ્રી જસુભાઈ રાઠવા બી છે, મારા ડભોઈ નગરના પ્રમુખ, મહામંત્રી શ્રી, ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારો સાથે અમે સમાજના પ્રબુદ્ધ નાગરિકો, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષકો એમનો બી સંપર્ક કર્યો છે. અને મહંતોમાં પુરાણી સ્વામી છે, આજે બદ્રીનારાયણના સ્વામી છે, જૈન સમાજના મંદિરોમાં જઈ અને લોકોના આશીર્વાદ લીધા છે અને માહિતી પૂરી પાડી છે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના થીમ આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોની શ્રેણીમાં આજે નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રીશ્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાનીમાં યોજાયેલા અભિયાનમાં જાહેર સ્થળો અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ઉપસ્થિત લોકોને સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા તેમજ સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. વડોદરા શહેરમાં અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવતા શહેરમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ રેલવે સ્ટેશન પાછળ આવેલ સમ્રાટ હોટલ નજીક મોડી રાત્રે થયેલી બોલાચાલી બાદ એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્ત વ્યક્તિએ આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરો બાદમાં તલવાર જેવા હથિયાર સાથે ખાનગા મોહલ્લા વિસ્તારમાં પણ પહોંચ્યા હતા અને ધમકીભર્યું વર્તન કર્યું હતું. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજમાં કેટલાક શખ્સો દેખાઈ રહ્યા છે, જેના આધારે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. ઘટનાના પગલે વિસ્તારમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ ગઈ હતી. આ બનાવને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં વધતા અસામાજિક તત્વોના બનાવોને લઈને લોકો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે હુમલાખોરોની ઓળખ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. હાલમાં પોલીસ દ્વારા વધુ એક વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ 15/6/2026 સોમવારના રોજ સમાજસ્થિત ઉર્મી સ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, ટ્રાફિક પોલીસના અધિકારીઓ, સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ રિક્ષા અને સ્કૂલ વાન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન, વાહન ચલાવતી વખતે સાવચેતી અને જવાબદાર નાગરિક તરીકેની ફરજો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે વિદ્યાર્થીઓને, વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું પાલન માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના અને અન્ય લોકોના જીવનની સુરક્ષા માટે જરૂરી છે.
તેમણે ખાસ કરીને વાલીઓને અપીલ કરી હતી કે બાળકોને સ્કૂલે મૂકવા અથવા તો લેવા જવાના સમયે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરાય, 3 સવારી ન કરે, સીટ બેલ્ટ બાંધે તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવામાં આવે. રિક્ષા અને સ્કૂલ વાન ચાલકોએ પણ ક્ષમતા કરતાં વધુ બાળકો ન બેસાડવા, વાહનોની નિયમિત ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમમાં રોડ ક્રોસિંગના નિયમો, ટ્રાફિક સિગ્નલનું મહત્ત્વ, ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ, ઓવર સ્પીડિંગના જોખમો, નશાની હાલતમાં વાહન ન ચલાવવું તથા અકસ્માત નિવારણ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત માર્ગ અકસ્માતોથી થતા જાનમાલના નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રેઝન્ટેશન અને માર્ગદર્શન સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર ટ્રાફિક શાખાના આ પ્રયાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવી સુરક્ષા અને જવાબદાર માર્ગ વ્યવહારને પ્રોત્સાહન આપવાનો હતો. સમગ્ર આયોજન સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. સમર વેકેશન પછી શાળા કોલેજો ફરીથી શરૂ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમ એક્ટિવિટી માટે પરત ફરેલા છે. તેઓના સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ હર હંમેશા સતર્ક રહ્યું છે. આજે એક કાર્યક્રમમાં સ્કૂલના મેનેજમેન્ટ, સ્કૂલના શિક્ષકો, વાલીઓ, બસ ઓપરેટરો, ઓટો રિક્ષા અને ટેમ્પા ઓપરેટરો અને તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી એમના સુરક્ષા અંગેના કેટલાક મુદ્દાઓને આજે ચર્ચા કરી છે. આપણા પ્રયાસ છે કે ચિલ્ડ્રનની સુરક્ષા બની રહે તે માટે ચાઇલ્ડ સેન્ટ્રિક સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવે. તેના ભાગરૂપે સ્કૂલ દ્વારા ઓપરેટ કરતા તમામ બસ સુરક્ષા સંબંધિત ગેજેટ્સથી સુસજ્જિત અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ મુજબ ઓપરેટ કરે અને સાથે સાથે ટેમ્પો, ઓટો રિક્ષા ઓવરલોડિંગ ન કરે અને વાલીઓ જ્યારે બાળકોને છોડવા માટે આવે ટ્રિપલ સવારી, હેલ્મેટ વગર ફરવું એવા કિસ્સો ન બને, જેથી કરીને વડોદરા શહેરના દરેક બાળકનું સુરક્ષા બની રહે અને જ્યારે તેઓ સ્કૂલથી નીકળે એક જવાબદાર નાગરિક બનીને દેશ નિર્માણ પોતાના યોગદાન આપી શકે એવા આદર્શ નાગરિક બને તે દિશામાં આપણા પ્રયાસ કરી રહ્યા છીએ. વડોદરા શહેરમાં 2 વર્ષ અગાઉ વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરની ઘટનાના પગલે નદીની જળવહન ક્ષમતા વધારવા માટે હાથ ધરાયેલી કામગીરી હાલના બીજા તબક્કામાં પ્રવેશી છે. વિશ્વામિત્રી નદીના પુનરુદ્ધાર અને સંરક્ષણ માટે 12 સ્થળોએ ગેબિયન વોલ સહિતના વિવિધ સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે હાલમાં ચેતક બ્રિજ, સમાસાવલી રોડ, મંગલ પાંડે બ્રિજ સહિત કુલ 7 સ્થળોએ એકસાથે કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સામે કેટલીક પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ અને એનજીઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે 7 સ્થળોએ ભારે મશીનરી દ્વારા કામગીરી ચાલી હોવા છતાં પણ વન્યજીવોના રેસ્ક્યુ માટે માત્ર 5 રેસ્ક્યુઅરની જ નિમણૂક કરવામાં આવી છે, જે પૂરતી નથી. વિશ્વામિત્રી નદી મગર સહિત અનેક જળચર અને વન્યજીવોનું નિવાસસ્થાન હોવાથી કામગીરી દરમિયાન તેમની સુરક્ષા અને બચાવ માટે પૂરતી વ્યવસ્થા જરૂરી હોવાનું સંસ્થાઓનું માનવું છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની કામગીરી દરમિયાન નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે નદીમાં વસવાટ કરતા વન્યજીવોને નુકસાન ન પહોંચે તે માટે વિવિધ સંસ્થાઓના આશરે 40 રેસ્ક્યુઅરની નિમણૂક કરવામાં આવી હતી. હાલ બીજા તબક્કામાં રેસ્ક્યુઅરની સંખ્યામાં નોંધપાત્ર રીતે ઓછી રાખવામાં આવતા પ્રશ્નો ઊભા થયા છે. વન્યજીવોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા સંબંધિત એનજીઓએ વન વિભાગને લેખિત ફરિયાદ પણ કરી છે. સંસ્થાઓએ માંગ કરી છે કે કામગીરી દરમિયાન પૂરતી સંખ્યામાં પ્રશિક્ષિત રેસ્ક્યુઅરની નિમણૂક કરવામાં આવે તેમજ વન્યજીવોના રક્ષણ માટે અસરકારક મોનિટરિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે. બીજી તરફ નદીના પુનરુદ્ધાર અને પૂર નિયંત્રણ માટે આ કામગીરી મહત્વપૂર્ણ હોવાનું તંત્રનું માનવું છે. જો કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાય તે માટે વન્યજીવોની સુરક્ષા અંગે ઉઠેલા પ્રશ્નો હવે ચર્ચાનો વિષય બન્યા છે. ના, આપણે જે ફોરેસ્ટના રેન્જર્સ છે, એનજીઓ છે કે જે સંકળાયેલા છે, આપણે જે નદીની કામગીરી જે ગત વર્ષે કરી ત્યારે એમની સાથે જ આપણે સંકલન કરીને કરવામાં આવેલ હતી. એ એનજીઓ અને ફોરેસ્ટ રેન્જરને સાથે રાખીને જ આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. કામગીરી દરમિયાન એ લોકો સપોર્ટમાં રહે છે. ક્યાંક રેસ્ક્યુ કરવાની જરૂર પડે છે તો રેસ્ક્યુ પણ કરે છે અને સાઇટ ક્લિયરન્સ આપે છે, ત્યારબાદ જ અત્રેથી કામ કરવામાં આવે છે. ડભોઈના સહયોગ ફાઉન્ડેશન દ્વારા આસપાસના ગામોમાં ગરીબ અને નિરાધાર બાળકોને ચોપડા વિતરણ વિનામૂલ્યે કરી શિક્ષણને લગતી સહાય પૂરી પાડી સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કર્યું હતું.
ડભોઈ સહયોગ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી સેવા સંકલ્પ અને સહયોગના સૂત્ર સાથે અનેક સેવાકીય કાર્યો કરી રહ્યું છે. પશુ પક્ષી હોય કે ગરીબ નિરાધાર લોકો હોય, તમામ માટે એક સરખી સેવા પૂરી પાડવા અડીખમ આ સંસ્થા દ્વારા હાલ વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી સામગ્રીનું વિતરણ કરવા હેતુ ડભોઈ તેમજ આસપાસના ગામોમાં વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ વિનામૂલ્યે કરી સેવા કાર્ય સિદ્ધ કર્યું હતું, જેમાં મુખ્ય અગ્રણી ધ્રિવિન જૈન, મેહુલ જૈન અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં આ સેવા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આજરોજ સહયોગ ફાઉન્ડેશન દ્વારા ડભોઈના વિવિધ વિસ્તારોમાં નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમારો ઉદ્દેશ માત્ર નોટબુક નહીં પણ દરેક બાળકોને સપનાને પાંખ આપવાનો છે. આજરોજ ડભોઈના વિસ્તાર જેવા કે યશોવાટિકા, રામનગરી, નવીનગરી, વઢવાના, આઈટીઆઈ રોડ તેમજ અલગ અલગ વિસ્તારોમાં નોટબુક અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા દરેક બાળકોને ભણતર પ્રત્યે રુચિ જાગે અને વધુમાં વધુ તે લોકો ભણીને આપણા દેશ અને આપણા ડભોઈનું નામ રોશન કરે એવો અમારો ઉદ્દેશ છે. અને આગામી દિવસોમાં હજુ અલગ અલગ વિવિધ વિસ્તારો અને આજુબાજુના ડભોઈના ગામમાં નોટબુક અને સ્ટેશનરી કીટનું અમારા દ્વારા